તો જય ઉકા દાદા, જય માલા દાદા, કેમ છો બધા? મજામાં ને? મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અત્યારે છે આપણે કેરાળા ને જો મંદિરે ડાયરેક્ટ આપણે સવારમાં, કેમ કે કાલની રાત આપણે અહીંયા જ હતા, વહેલા આવી ગયા હતા. મસ્ત મજાના બધા દર્શન કરી લો. અત્યારે આપણે શું કહેવાય કે વેજોદરીથી કૌશિકભાઈ આવે તો કૌશિકભાઈની મુલાકાત લેવાની છે. તો એણે રસ્તાનું કીધું છે કે રસ્તે ના ઊભવાનું છે. તો અમે બધા જઈએ, જો ભાવુભાઈ ને બધા બૂટ પહેરી લઈ ને પછી આપણે ના જઈને મળીએ. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો શું કહેવાય કે આપણે કેરાળાથી મસ્ત મજાના દર્શન કરીને હું તમને કહેતો કે આપણે કૌશિકભાઈને મળવાનું છે. તો જો કૌશિકભાઈ આવ્યા હતા. કેમ છો કૌશિકભાઈ? મજામાં? મજા ભાઈ. હા, નાની એવી દુનિયામાં બહુ મોટું નામ હો ભાઈ કૌશિકભાઈનું. સાથ સહકારથી ને ભાઈ આજે આવ્યા છે બહુ દૂરથી દાદાના સાનિધ્યમાં. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. જે કાંઈ અપડેટ છે એ ભાઈ આ ચેનલમાં આપશે તમને દાદાની. અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી લેજો ને એક મસ્ત મજાની કમેન્ટ કરી નાખો ભાઈ. થેન્ક યુ કૌશિકભાઈ એટલું બધું બોલવા માટે અમારા માટે. તો મિત્રો અહીંથી આપણે જવાનું છે મસ્ટરામ ગોપનાથ એ બાજુ. તો આપણે એ બાજુ જાય ને કૌશિકભાઈ જાય છે એના ધંધા ઉપર, તો એ ના જાય ને રાત્રે પાછા આવવાના છે. તો રાત્રે પાછા આપણે મળશું. તો કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો અત્યારે અમે પૂગી ગયા મસ્ટરામ. મને ભૂલાઈ ગયું હતું. મસ્ટરામ આવ્યા હમણાં આડી. અહીંયા ખોડિયારમાં મંદિર છે, અમે મસ્ત મજાનું ના જવાનું છે ને આ બધામાં જો અત્યારે દર્શન કરીએ છીએ અમે. મસ્ટરામ બાપુ. મિત્રો અહીંયા જગ્યા મસ્ત છે ને વેકરામ એટલી હાલવાની મજા આવે છે ને. મજા આવે ને બાબા? ગીત ગયા થાય. તો મિત્રો હવે અહીંથી ડાયરેક્ટ આપણે છે ને દરિયા કિનારે જવાનું છે. મસ્ત મજાનું ખોડિયાર માતાજીનું મંદિર છે, ત્યાં જવાનું છે. જો અહીં એક મંદિર બને છે હજી. શાંતિ જાળવું તમને બધા. તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ ખોડિયાર માતાજીના મંદિરે, જે આવ્યું છે દરિયા કિનારે. શું કહે ગુફામાં. જો મસ્ટરામમાં ફરતી કોર બોર્ડર મારી. જો અહીંયા કંઈ પ્રોગ્રામ થતા હોય ને તો જો અહીંયા થાય. મસ્તનું છે દરિયા કિનારો. અને જો આડી અહીંયા ખોડિયારમાંનું ભોંયરું છે બહુ મસ્તનું, તેમાં અંદર જવાનું છે. મિત્રો શું કહેવાય કે જો આપણે એ જગ્યાએ આવી ગયા ને આ સામે દરિયો ને આ ગુફા છે, આમાં અંદર જવાનું છે. તો કેવી ભેખાડું છે, જો જોરદાર છે ને. જો એ ભાવા પહેલાં આપણે દર્શન કરી આવીએ ભાઈ. આવું બધું છે તો આમાં અંદર હાલો આપણે જઈએ. જય ખોડિયારમાં. તો મિત્રો જો અમે દરિયા કિનારે આવી ગયા. જો આમાં ગુફા છે ખોડિયારમાંની. અમારે બધા ફેમિલી મંડળ બધું આવે છે, અમારું આખું ફેમિલી બધું. શું કહેવાય કે કોટડા પીધું છું, ઉષા કોટડા બાજુમાં જ છે. એ આવે છે ને અત્યારે અમે આવ્યા છું, હું ભાવું ને મારા ભાભી રવિભાઈ, અમારા રણસિંહ દાદા, અમે બધા આવ્યા. મિત્રો એટલા મસ્ત ઓલા છે ને અહીંયા જોઉં તો કેટલા મસ્ત છે. જો આ ઘા કરે જો. હા જો વરતા જ ગયા ને ભેભા ને, વરતા જ ગયા. હાલો અહીંયા સ્લીપિંગ હું તમે ખાતા હતા. મિત્રો અહીંયા મસ્ત મજાના ખોડિયારમાંના દર્શન કરી લીધા ને હવે અમે બધા ધીરે ધીરે નીકળીએ છીએ ગોપનાથ સાઈડ. ગોપનાથ આપણે કિરણ ને બધા સુરતથી આવ્યા તો એ બધા ન્યા છે. તો આ બધા ભેગા થઈ જાઉં પછી અમારા ઘરના કેરાળા ડાયરેક્ટ આવે. તો અમારે ઘરના બધા કેરાળા ભેગા થઈ જાઉં. પછી બધા ભેગા થઈ જાઉં ને સાંજે શું કહેવાય કે ડાયરો છે, સાંજે ફૂલ મોજ કરવાની છે. તો મિત્રો આપણે પૂગી ગયા ગોપનાથ, એમાં અંદર જવાનું છે. પેલા કિરણ ને બધા અહીંયા હતા, હવે ક્યાં હોય કંઈ ખબર નહીં. દરિયા કિનારે બેઠા હોય કે ક્યાં હોય. આપણે પહેલાં મસ્ત મજાના દર્શન કરી લઈએ ને પછી આપણે દરિયા કિનારે જઈએ રખડવા. અત્યારે જો આપણે મંદિરમાં જઈએ છીએ અંદર. મિત્રો અહીંયા અમે ગોપનાથ પૂગ્યા ને તો જો આરતી ચાલુ છે. જય હનુમાન દાદા, જય ભૈરવ દાદા, બધું કરજો. આરતીનો લાભ લઈ લઈએ આપણે. બાર જ્યોતિર્લિંગ છે ને મિત્રો. જો
કિરણભાઈ આવ્યા. એ કિરણભાઈ કઈ આવ્યા તમે? બસ જો હજી હાલ જ આવ્યો. એને ભેગું કોણ છે ખબર? હસુભાઈ. હાલા ફોન બોન ને જોતો કરે. કિરણ ને મોસ છે ભાઈ. કિરણ આવી ગયો ને મારો ભાઈ મિલો રહી ગયો. જો હવે આમ દરિયા કિનારે જવાનું છે. જરો અમે દરિયો પેલો કેમ દેખાતો નથી? હા હવે દેખાણો. જો નાડી જવાનું છે, ફોટા પાડવાનું છે ભાઈ. કાંઈક સ્ટોરી બોરી લગાડવી પડશે ને. હાલો ના જાય ને પછી શું કહેવાય કે કેરાળા ભેગા જાય. કેરાળા મિત્રો જો આપણે કેરાળા પૂગી જાય ને જો આ સોડા પીએ વરિયાળી મસ્ત નહીં આવે નહીં ભાવા? તો મિત્રો હું કહે ગોપનાથથી આપણે જો કેરાળા વહી આવ્યા દાદાના સાનિધ્યમાં ને જો આ મહિલો ને બધા અહીંયા અટાણે આવી જાય ને અમારા આ ભાઈ ને જરા એ બધા હાલીને આવ્યા હતા ને અહીંયા જો આ ટકમરિયા લઈ આવ્યા. હવે પી બી ને પછી ઘડીક આરામ કરી લઈએ, પછી આપણા ઘર ફેમિલી આવે છે એના ભેગા ઘડીક રહીએ. તો કન્ટિન્યુ બના રહેજો. મેં જમણવાર ચાલુ છે. જો આ બધા ભક્તો કામ કરે છે અત્યારે, કામ કરવા સ્પેશિયલ આવ્યા છે. કાલ રાતનું જમણવાર ચાલુ થઈ ગયું છે મિત્રો, હજી કાલ આખો દી રહે ચાલુ આમને. જો આ રીતનું જમવાનું. હજી પબ્લિક આવકમાં છે હો મિત્રો. તો હાલો આપણે પ્રસાદી લઈ લઈએ. તો મિત્રો મસ્ત મજાનું જમીને વૈયા અમીને જો અમારા ઘરના બધા આવી ગયા. જો હાથ પગ ધોવા ગયા, ઠેલા મેક્યા ને જો આપણે હવે જવાનું છે નાવા. હો ઓલો અમને નાવા લઈ જાય છે. આમ નેળ આવે મસ્તનું ઠંડુ પાણી ને અટાણે અમને બધાને ગરમી થાય તો મસ્ત મજાના નાહી આવીએ. પછી આને આજ કપડાં પહેરી લેવાના છે કેમ કે આગળ ડીજે વાગીએ તો ડીજેમાં ડિસ્કો કરવાનો છે ને એમાં અબીલ ગુલાલ એવું બધું ઉઠશે. તો ભાઈ પાછું નાવાનું છે. પછી નળમાં જ નાવા જવું કે નળ કે નળ દેશી સ્વિમિંગ પુલમાં નેર આ લોકો નેર બોલે, આપણે નેળ બોલીએ એવું બધું છે. તો એમાં નાય ને ભાઈ પાછું નાવાનું છે ડીજેમાં ડિસ્કો બિસ્કો કરીને. પછી મિત્રો આપણે મળીએ. તો કન્ટિન્યુ બના રહેજો, બધું શૂટ થાય ને બધું બતાવવાનું છે. તો મિત્રો હું કહે ડિસ્કો કરીને થાકી ગયા, ગરમી થઈ ગયા ને ઘડી કોરો ખાવા માટે છે ને પાણીના પાઉચ લેવા આવ્યા. પાણીના પાઉચ પી લે ને જો હજી ડીજે તો સામે હજી તો ઘણું સેટું છે. હજી ઉગાડવાનું છે એટલે હજી કલાક થઈ જાય. કા દોસ્તાર? જો આપણો દોસ્તાર છે કેરાળાનો. હા ને જરો અમે આ તો હાંસનો છે. આ મિત્ર નવો બીનો અત્યારે પાસે અહીંયા આવીને કેટલા બધી દોસ્તારો મને મળી ગયા. બોલો મિત્રો હું કહું કે અમે ડિસ્કો કરીને થાકી ગયા ને હવે જો અમે નાવા જઈએ ને જો કેટલી ભીડ છે દર્શન કરવાની. જો બહુ જ ની ભીડ છે ને ડીજે હજી તો જો અમે પીગ્યું ગાડ્યું આમ પીગ્યું ને અમે બધા અત્યારે જાય કેનાળમાં નાવા બધા. જો આ બધા ઓલા તો બે પીગી ગયા છે. તો જો મિત્રો આ કેનાળમાં અમારે નાવાનું છે. તો પાણી આવે તે ફૂલ ભટા છૂટી પાણી આવે છે. એટલે અમારા હારીકડા ઓલા બધા આમાં ગળી નહીં જતો. જોયું આ પથ્થો છે ખાપેટ નો. જો કરલી કરાવ્યો, કરલી કરાવીને ડાયરેક્ટ અહીં નાવા હોઈ આવ્યો. તો મિત્રો હું કે મસ્ત મજાના અમે નાહી આવ્યા ને હવે મસ્ત મજાના કપડાં ચેન્જ કરી નાખીએ. પછી જો અમે ગાદલા ગોઠવવા નાવાના છે અમારે. તો બધા ખડકાઈ ગયા તો ગાદલા અટાણેના મેકું આવીએ એટલે રાત્રે કઈ ઉપાધિ ન રહે. જો આ ને હજી અમારા 2-3 શૂટર વાહણ છે યાડી આવે. તો મિત્રો જો હવે બધા નાહી ધોઈને ખાઈ પીને બધા જો અહીંયા આવી ગયા.
હજી તો મિત્રો નબળી ટ્રાફિક છે આડી પાસે પબ્લિક બહુ જાજુ પબ્લિક થાય તો હાલો મિત્રો હવે આપણે કપડાં ચેન્જ કરી આવીએ તો મિત્રો શું કહેવાય કે મસ્ત મજાના જો અમને કપડાં ચેન્જ કરી લીધા ને અમારા મિત્રની રૂમ છે તો અમને પર્સનલ આપી દીધી આખી રૂમ જ આપી દીધી હા હો ભાઈ હવે હેકના રહેજો હો ને ભાવ હેકના રહેજો જો બધા કપડાં બપડા ચેન્જ કરી લીધા ને હવે અમે આડી નિરાતે મસ્ત મજાના જમી લઈએ ને પછી જઈએ ડાયરામાં તો કન્ટિન્યુ બન્યા રહેજો તો મિત્રો અત્યારે અમે આવી ગયા સુખદ દાદાના દર્શન કરવા જો ટ્રાફિક છે ને હવે શું કહેવાય કે મસ્ત મજાનું જમી લઈએ ને પછી જઈએ ડાયરામાં ડાયરો સાંભળવા હજી અમારે જમવાનું બાકી છે તો કન્ટિન્યુ બન્યા રહેજો તો મિત્રો જો મસ્ત મજાનું જમવામાં બધા આવી ગયા જો હવે જમી આગળ જવાનું છે જો અમે ડાયરો જો ચાલુ થાય આડી ચાલુ થઈ જાય તો મિત્રો જો અમે બે સા વેચીએ છે જો આખા ઓલામાં આખા ગ્રાઉન્ડમાં સા વેચીએ છો મિત્રો આખા ગ્રાઉન્ડમાં અને આપણા સાકરદાન ભાઈ ગઢવીને જોરદાર બે હાથ ઊંચા કરીને તાળીઓથી વધાવો તો મિત્રો આજ બધાને સાપ પાઈને આમ કોઈને નીંદર જ ન થવા દેવાની બધાને એટલો સાપ આવવાનો છે પાછા બે ભરવા જાય જો આ ભેળ ને હિરેન હતો ને હિરેન અમારા ભેગો હતો હિરેન છે ને શાહનો કેટલો ભરવા ગયો અને અમે બે પાછા ભરવા જાય જો શારક ખાલી કર્યા આ 5મો છે સાઉન્ડ ને સાજિંદા હારા ન હોય ને તો અમે જે કઈ રૂડા લાગીએ ને એના થકી તો મિત્રો હું કહે કે મસ્ત મજાનો ડાયરો પતાવી દીધો ને અમે તો થોડાક થાકી ગયા ઘડીક આરામ કરી લીધો અને અત્યારના પોરમાં જો નળમાં આવી ગયા હાથ પગ ધોવા ને નાવા ને એવું બધું કરવા પણ અત્યારે ઠંડુ લાગે છે કોઈ નાતું નથી હાથ પગ ધોઈ લીધા ને હવે ભાઈને પાટલો લીધો તો ના જવાનું છે તો હું કહે આ વિડીયો અહીં સમાપ્ત કરવાનો છે મિત્રો તો વિડીયો ગમે હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે તો બધાને જય માતાજી